ગુરુ મંત્ર લઈએ. સચ્ચિદાનંદ ભગવાન કી જય. બે ત્રણ પ્રાણાયામ કરી પ્રાણને હળવો બનાવી કરોડને સીધી ટટાર રાખી ધ્યાનસ્થ ભૂમિકા ની તૈયારી કરીએ. મનને સૂક્ષ્મ બનાવી પૂર્ણ શાંતિની અવસ્થામાં ધીરે 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 એકાગ્રતા કેળવીએ. એકાગ્રતા એટલે એકને પોતાના સચ્ચિદાનંદ આત્મ સ્વરૂપને અગ્રતા. એ વાત ઉપર ધ્યાન દેવાનું છે કે હું સાંભળી રહ્યો છું, સાંભળવા સિવાય એનો બીજો અર્થ એ નીકળે કે સંભળાય છે ઇન્દ્રિયોથી અને હું જાણી રહેલો છું, મારી હાજરી છે. અંતઃકરણમાં ચાલતી રહેલી બધીએ ઇન્દ્રિયોની, અનુભવોની, વિષયોની, જગતની બધીએ જે કંઈ કલ્પનાઓથી આપણે એક એવી ભૂમિકાનું સર્જન કરીએ આપણું કે આ મન દ્વારા ઊભું થયેલું જગત એ મારા હૃદયમાંથી, મારામાંથી એક તરંગ ઊભો થયો. મન જ્યાંથી ઊભો થયો છે તરંગ, તે સ્થાનને આપણે પોતાનું ઘર સમજીએ, પોતે સમજીએ અને ત્યાંને અગ્રતા આપીએ. પૂર્ણ સ્થિરતા, પૂર્ણ સહજતા, પૂર્ણ સજગતા અને બાકી બધું એમને એમ થઈ રહેલું છે. હું કાંઈ કરતો નથી.
જૂની આદતો એવી થઈ ગઈ છે કે વારંવાર હું કરતા છું, હું દેહ છું, એ ભાવોથી આપણા જીવનને આપણે ચલાવતા રહેલા છીએ. પણ પ્રતીતિ માત્ર બધું રહે અને હું નિત્ય કાયમી ચેતન છું. મારી અંદર ઊભા થયેલા પરપોટા છે બધા વિચારોના, પોતાને જોવાની, પોતાના હોવાની હિંમત એક નિર્માણ થાય તો સમજી લો કે ધ્યાનની શરૂઆત થઈ ગઈ છે. જે કાંઈ બની રહેલું છે એ કોઈ આગ્રહ વગર, કાંઈ છુપાયા વગર ફક્ત પ્રતીતિ માત્ર છે. અને સ્થિરતા આપણી એવી ને એવી રે, કોઈ વિચલિતતા નહીં. જેમ આપણને કોઈ કહે કે પેલાનું ઘર જોઈ આવો, તો આપણે એનું ઘર જોવા માટે જઈએ છીએ. ત્યાં કપડાં પણ હોય, કપડાં દેખાય. છત ઉપર જોઈએ તો ઝાડ હોય કરોળિયાની, એ પણ દેખાય. કોઈ આપણને એમ કે એવું બધું જોવાનું ના હોય, પણ એ છે તો દેખાશે. અને હું જોવા જ માટે ગયો છું, તો ઝાડા છે તો ગભરાવાની શું જરૂર છે? પણ જો દેખાઈ જ જાય છે તો બની શકે છે એ દૂર પણ થઈ જાય. જે કાંઈ દેખાય છે એ બધું પડ્યું રહે છે. માટે ધ્યાનમાં જે નથી દેખાતું એને દેખવાનું છે, જે ખ્યાલમાં નથી આવતું એ જોવાનું છે. જેનો ત્યાગ નથી થઈ શકતો એવું તત્વ, એને ત્યાગ કરનારો પણ ત્યાગી તણાતે ત્યાગને છુપો રહીને જાણ. ઠીક એ રીતે આપણા સારા ખ્યાલો, નબળા ખ્યાલો આવે છે, જાય છે. ધ્યાન કરવા બેઠા છીએ તો એને પ્રતીતિ સમજીએ, એમાં વિક્ષેપ ભાવ કરીને મને ધ્યાન નથી લાગતું. જીવન એ વ્યાપક સમગ્ર ધ્યાન છે. જીવનની અંદર ઘણી બધી હરકતો આવે છે, ઘણા પ્રસંગો આવે છે, ઘણા લોકો સાથે મળવાનું પ્રપંચો આવે છે. પણ જીવનમાં આપણે હલબલી જઈએ છીએ. તો જેમ સહજ રીતે કોઈ સિનેમા જોતા હોઈએ, ટેલિવિઝન જોતા હોઈએ, ટીવી જોતા હોઈએ, તો આપણને ખબર નથી હોતી, પગને જરૂરિયાત હોય છે તો હલે છે, આગો પાછો થઈ જાય છે, આપણે કરતા ભોગતા નથી હોતા. એમાં
આપણે ટીવી જોઈએ છીએ એ વખતે આપણું ધ્યાન ટીવીમાં હોય છે, શરીરની બહાર હોય છે, અને શરીર હલનચલન કરી લે છે, આપણને કોઈ વિક્ષેપ પડતો નથી. જીવન એક મહાધ્યાન છે. એ જીવનની અંદર આવતી રહેલી ઘટનાઓ એનાથી બહારે આપણે આપણા પોતાનામાં પડદા તરીકે રહીએ તો સિનેમાના ચલચિત્રો કેટલાય આવે ને જાય. આપણો સાક્ષી ભાવ આપણે છોડી દઈએ છીએ, ત્યાં જીવનમાં દુઃખના અનુભવો કરીએ છીએ. ગુણ કારણ ગુણ ઉપજે, ગુણ કારણ ગુણ જાય. જન્મ પણ ગુણથી થયો છે, મન પણ ગુણથી બન્યું છે, સંકલ્પો વિકલ્પો પકડાય છે તે અવિદ્યાના ગુણથી અને જ્ઞાનના ગુણથી એ બધું જાય. ગુણ કારણ ગુણ ઉપજે, ગુણ કારણ ગુણ જાય, પણ સાક્ષીને શું પડી ભેગો અટવાય. તો આવું જ્ઞાન, આવા જ્ઞાની કે નિત્ય યોગ રહે, નિત્ય સાક્ષી રહીએ તેવું કેવી રીતે બની શકે? બુદ્ધિ વિકસી ગઈ છે એટલે ડખો ઊભો થયો છે. બાળકમાં બુદ્ધિ ક્યાં હોય છે? જ્યારે જે કઈ ઘટના બનતી હોય ત્યાં સુધી બાળક એમાં રસ લે, અને પછી એ બીજા વિષયમાં ચડી જાય તો જૂના વિષયનો કોઈ રસ લેતો નથી, વિચારતો પણ નથી. મતલબ એ છે કે એનું મન બુદ્ધિ તૈયાર નથી, એટલે મન ઉપર કોઈ ઘટનાઓ એ છોડતો નથી, બાળક પકડતો નથી. જ્યારે મન ઉપર આપણે કોઈ ઘટનાઓને છોડી દઈએ છીએ, સતત યાદ કરીએ છીએ, અને એ દુઃખદાયી બને છે. અપરિપક્વ બુદ્ધિ પશુઓની હોય છે. ગધેડાને એક દંડો મારવામાં આવે તો 10 ગધેડા ભેગા થઈને બદલો લેવા ક્યાં આવે છે? આપણને સમજ આવી ગઈ છે ને, એટલે મન સાથે તાદાત્મ્ય કરી લીધું છે, શરીર સાથે તાદાત્મ્ય કરી લીધું છે. હું મન છું, હું શરીર છું, અને પેલો કે છે એ મને કે છે. આ સમજ બાળકમાં, પશુઓમાં એવી આવતી નથી. તો જ્ઞાની પણ બાળકની જેમ રહે. બહારની ઘટનાઓ પોતાના ઉપર થોપી અને વિચલિત ના થઈએ. તો આવી સ્થિતિ નિત્ય યોગની બનશે કેવી રીતે? ભગવાને અર્જુનને કીધું કે તસ્માદ યોગી ભવ અર્જુન. આપણે ધ્યાનમાં હોઈએ, સત્વગુણમાં હોઈએ ત્યાં સુધી ટેમ્પરરી શાંત હોઈએ છીએ, ટેમ્પરરી યોગ એવું આપણું માનીએ છીએ. પણ ભેંસ પાણીમાં નાવા જાય ત્યાં સુધી સારું, પણ બહાર નીકળે તો એને બગૈયો વળગી જાય પાછી. એમ આપણે પાછા વ્યવહારમાં જઈએ છીએ તો બધું બે ધ્યાની બની જઈએ છીએ. બહુ ઉપદેશો લઈએ છીએ એ પણ આવું થાય છે. એને પ્રવચનો સાંભળનારને થાય છે, સતત ધ્યાન કરે છે વર્ષોથી એને આવું થાય છે, અને રોવે છે કે હું દુઃખી છું.
મને માતાજી નડે છે, મને પૂર્વજ નડે છે એમ કરી અને બતાડવા જાય છે અને બાધાઓ આખડીઓ કરે છે. તો કેમ? ઉપદેશની અસર ના થઈ, પ્રવચનોની અસર ના થઈ, ધ્યાન કર્યું એની અસર ના થઈ. તો એ બધું બે ધ્યાનીમાં થયું આખું જીવન. જો ધ્યાનમાં આખું જીવન જાય એટલા માટે શું? તો ઉપદેશ, પ્રવચન, ધ્યાન આ બધા કરતા ગુરુ કૃપા એ વધારે મહત્વની છે. ઉપદેશ, પ્રવચન, ધ્યાન આ ગૌણ રૂપે મદદરૂપ થાય છે, પણ જ્યારે ગુરુ કૃપા એ આત્મ સાક્ષાત્કાર માટેનું મુખ્ય અને જરૂરી સાધન છે, જરૂરી કારણ છે. મને હું હોવા છતાં જાણી શકતો નથી. તો કેમ? કયા વિઘ્નો નડે છે? તો બસ એક, હું દેહ છું અને એની અંદર વાસનાઓ છે અને મનની જૂની ટેવો છે. સાચું સાચું કરીને આપણે બધું પકડ્યું છે. પણ પૂર્ણ યથાર્થ વેદાંતના વિચારથી, ધ્યાનથી અને સદગુરુની કૃપાથી પોતાનું જ્ઞાન જ્યારે થઈ જાય, જ્યાં સુધી પોતાનું જ્ઞાન નથી થયું ત્યાં સુધી અહંકાર વિઘ્નો ઊભા કરે છે. અહંકાર એટલે હું કરું છું, મારું બગડે છે, હું જન્મું છું આવી સમજવાળે સાથેનો હું, અવિદ્યાવાળો હું. તો અજ્ઞાની હું છે તે વિઘ્નો ઊભા કરે છે, મુશ્કેલીઓ ઊભી કરે છે. અને આપણે પોતે આપણને ના ગમતું થતું હોય આવા ભાવના કારણે એની અંદર દુઃખી થઈએ છીએ. જો આત્માની ખોજ કરવા નીકળ્યા છીએ તો શોધી કાઢીએ કે આત્માને ખોળે છે કોણ? આત્માને ખોળવાનો વિચાર આવે છે એના મૂળમાં જઈએ. ત્યાં પોતાનું ઘર આપણને મળી જાય. સત્સંગની ચર્ચાઓ જરૂરી છે, પ્રવચનો બહુ જરૂરી છે, ધ્યાન અતિ ઉપયોગી છે. આ બધું ઉપદેશ છે, પણ આ બધી ગૌણ સહાયતાઓ છે. પણ ગુરુ કૃપા છે તે અનિવાર્ય છે. ગુરુ કૃપા સિવાય કોઈ કાર્ય થઈ શકતું નથી. હજારો જન્મો, હજારો વર્ષો સુધી ધ્યાન કરીએ, ઉપદેશો સાંભળીએ, આપણો અનુભવ છે. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વર્ષોથી 50 વર્ષ સુધી ગાયું અને પછી માતાજીને અગરબત્તી કરી અને રોતા રોતા કે માં મારું દુઃખ દૂર કર, હું દુઃખી છું. અરે નિર્વિકલ્પ હતો ને પાછો દુઃખી છું ક્યાંથી આવ્યો? મતલબ કે જ્યાં સુધી ગુરુની કૃપા મળી નથી ત્યાં સુધી આપણને જ્ઞાનની પ્રાપ્તિ થતી જ નથી. બહુ વખત લાગે છે. મારે મુક્તિ જોઈએ છીએ એ પણ એક વિઘ્ન છે, એ પણ ઈચ્છા થઈ. આપણે પોતે આત્માના રૂપમાં નિત્ય પ્રાપ્ત જ છીએ, એના સિવાય બીજું કાંઈ છે નહીં. આપણે આત્મા બનીને રહીએ ને રોજ, તો ઈચ્છાઓ, સંશયો બધું બંધ થઈ જશે. આત્મા બનીને રહેવું એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ આ અવસ્થાઓનો સાક્ષી બનીને રહેવું. ક્યાંય પ્રપંચમાં જઈ અને સલાહ આપનારો ના બનીએ. સિનેમાના પડદા ઉપર
કેટલાય ચિત્રો દેખાડે છે. એ દેખાડવા વાળાનો હેતુ શું છે? એ પડદા પાછળ પ્રકાશ ફેંકે છે. કેમ કે એના ઉપર ચાલતી છાયાના ચિત્રો જે છે એ જોનાર ઉપર સાચી છાપ ઊભી કરી અને જોનારને પ્રભાવ ઊભો કરે. તો જે જોનાર છે એને પડદા પર સાથે બતાવવામાં આવે તો ફક્ત પ્રકાશ ફેંકી અને ચલચિત્રો દેખાય છે, તો આપણે તો એવો પડદો કે જેટલા મનુષ્યો જણાય છે, જેટલું જગત જણાય છે, જેટલી સૃષ્ટિ જણાય છે, એ બધા પડદા પાછળના એના ઉપરના ચલચિત્રો. જો પડદા ઉપરના ચલચિત્રો માનશું તો કોઈ પ્રભાવ પેદા નહીં થાય. પ્રભાવ ઊભો થાય છે એમાં આપણે ફસાઈએ છીએ. આપણા અજ્ઞાનના કારણે જગતનો પ્રભાવ, સુખોનો પ્રભાવ, દુઃખોનો પ્રભાવ, ચિંતાઓનો પ્રભાવ, ક્યાંક ક્યાંકના શાસ્ત્રોનો પ્રભાવ અને ગુરુનો પ્રભાવ પણ ટાળવાનો છે. દેહધારી ગુરુનો પ્રભાવ. અભિભૂત થઈએ છીએ, ગુરુમાં અભિભૂત થઈએ, શાસ્ત્રોમાં થઈએ. અજ્ઞાની હોય તો સિનેમા જોવામાં રૂપની પાછળ, નારીની પાછળ અભિભૂત થાય. લોકેશરામાં અભિભૂતતા આવે, વિતેશરામાં આવે, હું વધારે પૈસાવાળો બનું. તો અભિભૂતતાઓ એને મહત્વ આપીએ છીએ તો આવે છે. પડછાયાની જેમ રાખીએ, છાયાની જેમ રાખીએ, ચલચિત્રોની જેમ રાખીએ, એ અસત છે. જો આપણે આત્મા જ છીએ, આત્મા તરીકે જ સાક્ષી છીએ, તો હંમેશા બધે બધા રૂપે દેખાશે કે આત્મા સિવાય કાંઈ નથી. પણ જ્યારે દેખાય છે તે બધું જ સિનેમાના ચિત્રો જેવું છે. આવે છે અને જાય છે. અસ્તિત્વ ફક્ત પોતાનું છે, આત્માનું છે. એના સિવાય બીજું કોઈ અસ્તિત્વ નથી. અસ્તિત્વને જોવાની દ્રષ્ટિ કેળવાય એ ગુરુ કૃપાથી થાય. અને આપણી અસ્તિત્વને જોવાની દ્રષ્ટિ એ બધાને મદદરૂપ થાય છે. મોટું દાન કરી શકાય છે એનાથી. જ્ઞાની અલગ અલગ દાગીનાઓનું મૂલ્યાંકન કરનારો જેમ સોની છે એ સોનું જ જુએ છે, એમ જ્ઞાની બધામાં એક આત્મા જુએ છે. એનામાં રાગ, દ્વેષ, મારું તારું, વાસના, ઈચ્છાઓ કાંઈ ઊભું ના થાય. જ્યારે પોતે પોતાને શરીર સાથે એકરૂપ માને છે ત્યારે બધા રૂપો અને આકારો આવે છે. પણ જ્યારે આપણે આપણા શરીરથી પર થઈ જઈએ, શરીરથી પર થઈ જતા તરત દેહનું ભાન બંધ થાય છે, તો બીજાઓ બધા બંધ થઈ જાય છે. બીજું કાંઈ દેખાતું નથી. મેરે અપને સિવા કુછ નહીં. જ્યાં સુધી આત્માની યાત્રા છે, તે પહોંચવાની યાત્રા છે, ત્યાં સુધી ગુરુની કૃપા, કરુણાવાળી બુદ્ધિ કામ લાગે છે. કેટલીક હદ સુધી આ બુદ્ધિ જરૂરી છે, સૂક્ષ્મ બુદ્ધિ, આત્મબુદ્ધિ. પણ આત્મા, આપણે પોતે બુદ્ધિથી પર છીએ. આત્મા સુધી પહોંચતા એ બુદ્ધિ લોપ થઈ જવી જોઈએ, બંધ થઈ જવી જોઈએ. જ્યાં મૌન છે, બીજું કાંઈ જ નથી. કોઈ પ્રકાશ નથી, કોઈ અનુભવ નથી, કોઈ જ્ઞાન નથી.
અહમ અસ્મિ પરબ્રહ્મ નિત્ય શુદ્ધ બુદ્ધ અવિક્રિય સનાતન આવા પોતાના ખજાનાને ખોજી અને બીજે બધે એ જ રમતો રહેલો છે, બીજો કોઈ નથી. આત્મા અને દેહ બુદ્ધિથી જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં સુખ લેવાય છે, પણ શુદ્ધ આનંદનો ખજાનો તો એ છે કે જીત દેખું તીત તુકો તું. શુદ્ધ આનંદનો ખજાનો છે, બીજું કાંઈ ના દેખાય. જ્યાં જોવું ત્યાં તને ભાળવું, એવું આજી દઉં આંખમાં અંજન દેખાય બધે કૃષ્ણ કનૈયો. સદગુરુ દેવની